Hello my dear students, a warm welcome to all of you on this YouTube channel. હું છું નિશાંત ગતીરા અને આ વિડિયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 5.2 ના ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ નંબર 7, 8 and 9. ત્રણેય સમ એક જેવા જ છે, એટલે એક સમ હું શીખવાડીશ દાખલા નંબર 7 અને 8મો અને 9મો તમારે જાતે સોલ્વ કરવાના છે. ઓકે, કરશો પ્રોમિસ મને કે તમે પોતે સોલ્વ કરશો? ઈઝી છે, 100% થઈ જશે. એક 7મો દાખલો ધ્યાનથી શીખી લો, 8મો 9મો થઈ જશે. ટ્રાય કરવી પડશે, જુઓ સ્ટાર્ટ કરવું પડશે, મહેનત કરવાનું. બાકી વિડીયો જોયા કરશો તો એક્ઝામમાં નહીં લખી શકો. અત્યારે સમજાઈ જશે, પણ જ્યાં સુધી પોતે પ્રેક્ટિસ નહીં કરો એક્ઝામમાં સારા માર્ક્સ નહીં મળે. તમારા ઉપર છે તમે કેવી રીતે કામ કરો છો. ઓકે, હું પૂરી ટ્રાય કરું છું તમને બધું સમજાવવાની, ભણાવું પણ છું, કેવી રીતે તૈયારી કરવી એ પણ કહું છું. હવે તમે સમજી જાઓ. ઓકે, આશા રાખું છું કે તમે લોકો કમેન્ટમાં મને કહેશો કે સર 8મો અને 9મો સમ અમે જાતે ગણ્યો અને થઈ પણ ગયો. બરોબર, સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 7 થી. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. આપણી પાસે 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે. આપણે 31મું પદ શોધવાનું છે. બહુ ઈઝી સમ છે, ઓલરેડી આપણે શીખી લીધું છે. સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 3 માં આવા બે સમ ગણ્યા હતા. ફરીથી સમજાવી દઉં. જો આપણી પાસે કઈ કઈ ડેટા અવેલેબલ છે પહેલા એનો લિસ્ટ કરી. 11મું પદ 38 એટલે A11 બરાબર 38. 16મું પદ 78 A16 ઇઝ ઇક્વલ ટુ 73. 78 નહીં 73. અને 31મું પદ શોધવાનું છે, એટલે કે A31 we have to find. હવે જે ઇન્ફોર્મેશન છે એનો જ યુઝ કરવો પડશે. ઓકે, 11મા પદનો સૂત્ર જોઈએ મને, ડાયરેક્ટ સૂત્ર. A11 બરાબર A પ્લસ 10D. 11મા પદની કિંમત 38. A અને D બંને આપણી પાસે અત્યારે નથી તો કંઈ નહીં થાય. બસ આ એક સમીકરણ આપણાથી બને છે અત્યારે. આને નામ આપી દઈએ સમીકરણ 1. એવી જ રીતે 16મા પદની જે માહિતી છે એના ઉપરથી બીજો સમીકરણ બનશે અને પછી લોપની રીત યાદ આવે છે, દાખલા નંબર 3 માં ભણ્યા હતા. 16મા પદનો સૂત્ર A પ્લસ 15D. 16મા પદની કિંમત છે 73. A and D we don't know. સમીકરણ 2. ઓકે, હવે બંને સમીકરણ ફરીથી લખીએ. અને લોપની રીત કરી. તમને ખ્યાલ છે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા છીએ એ કટ થઈ શકે છે, પણ કટ કરવા માટે વિરુદ્ધ નિશાની જોઈએ. અહીં તો બંને A પ્લસ છે અને કટ કરવા હશે તો બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી નાખશું આપણે. હવે પ્લસ A માઇનસ A કટ થઈ ગયા. નવી નિશાની જોવાની છે આપણે. 38 માંથી 73 જાય તો -35. 10 માઇનસ 15D માઇનસ 5D. ડી ને કરો એકલો, -5 જશે છેદમાં, માઇનસ માઇનસ કેન્સલ, 5 સતા 35 એટલે ડી ની કિંમત મળી ગઈ 7. આ ટાઈપના સમમાં આપણને ડી અને એ શોધવા પડશે. જ્યાં સુધી એ અને ડી નહીં હોય આપણી પાસે ત્યાં સુધી આપણે કંઈ પણ નહીં કરી શકીએ. એટલે સૌથી પહેલા આપણે એ અને ડી શોધવાના, પછી બધું ઈઝી થઈ જશે. અત્યારે ડી મળ્યું, હવે આપણે એ શોધશું. કેવી રીતે શોધશું? ડી ની કિંમત આ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દો. સમીકરણ 1 માં મૂકી દઈએ. બરાબર A પ્લસ 10D. એ શોધવાનું છે. ડી ની કિંમત આપણને મળી ગઈ છે 7. 10 સતા 70. એ શોધવાનું છે. એને એકલો કરો, અચળ પદને આગળ ભેગા કરો, પ્લસ 70 આગળ આવશે એટલે માઇનસ થશે. આ સ્ટેપ તમને આવડે છે. મેથ્સના 90% સમમાં આ સ્ટેપ આવે જ છે. ન આવડતું હોય તો સિરિયસલી ધ્યાન આપીને સમજી લો. 38 માંથી 70 જાય એટલે -32. બસ, now we are having both A and D. Now we can find anything. We have to find 31st ટર્મ, 31મું પદ. ડાયરેક્ટ સૂત્ર બોલો. A 31 બરાબર
એ પ્લસ 30d, એ ની કિંમત -32, ડી ની કિંમત 7, 30 સતા 3 સતા 21, પાછળ 0 મૂકી દો, 210, માઇનસ પ્લસ માઇનસ 210 માંથી 32 જાય તો કેટલા બચે? 178. તો 31મું પદ આપણને મળી ગયું 178. કેટલો ઈઝી સમ હતો. નોર્મલ સમ છે, ભલે આખો બોર્ડ ભરાણો છે પણ હાર્ડ નથી, ઈઝી સમ છે, આરામથી થતો આવે છે. ઓકે, કરશો આના જેવા બાકીના બે સમ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, અને વિડીયો પોઝ કરી નાખો, સ્ટાર્ટ કરો નોટમાં લખવાનું, થઈ જશે. જોજો, એક સમાંતર શ્રેણીમાં કુલ 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય, છેલ્લું પદ 106 એટલે કેટલામું પદ? ટોટલ 50 પદ છે ને, તો આ 50મું પદ 106 છે. ઓકે, અને 29મું પદ શોધવાનું છે. લિસ્ટ કરીએ આપણે. સૌથી પહેલા ત્રીજું પદ 12, A3 બરાબર 12, છેલ્લું પદ 106, છેલ્લું પદ એટલે 50મું પદ, કારણ કે 50 પદ છે. A50 બરાબર 106 અને A29 આપણે શોધવાના છે. અગાઉના સમની જેમ જ છે. કરો ચલો તમે તમારી રીતે. સૌથી પહેલા ત્રીજા પદનો સૂત્ર A + 2D, બસ આ છે ઇક્વેશન 1. આવી જ રીતે 50મા પદનો સૂત્ર A + 49D, એ અને ડી બંને વેલ્યુ આપણી પાસે નથી, જેમ છે એમ રહેવા દો. સમીકરણ 2, બંને સમીકરણ ફરીથી લખો. લોપની રીત કરવાની છે આપણે. એ કટ કરવા છે પણ વિરુદ્ધ નિશાની જોઈશે. અત્યારે બંને પ્લસ છે એટલે બધા પદની નિશાની બદલી નાખી. પ્લસ એ માઇનસ એ કેન્સલ. 12 - 106 -94, 2 - 49 -47D. નવી નિશાની જોવાની છે, આ જૂની નિશાનીને ભૂલી જવાનું છે. -47 છેદમાં આવે, માઇનસ માઇનસ કેન્સલ, 47 × 94 એટલે ડી ની કિંમત મળી +2. બસ હવે એ શોધશું. કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. સમીકરણ 1 માં મૂકતા 12 બરાબર A + 2D, ડી ની કિંમત છે 2, 4 આગળ આવે એટલે માઇનસ થશે, 12 માંથી 4 જાય 8. બસ એ અને ડી બંને મળી ગયા. 29મું પદ શોધી લઈ. બોલો શું થશે? ડાયરેક્ટ સૂત્ર A29 બરાબર A + 28D. એ છે 8, ડી છે 2, 28 દુ 56, અને 56 + 8 કેટલા થાય? 64. ધેટ્સ ઇટ, સમ ઓવર. કેટલું ઈઝી હતું બધું જ છે ને? ઈઝી થયું કે નહીં તમારાથી? કમેન્ટમાં મને જણાવજો. અને હજી આવો જ એક આના પછીનો સમ. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય, ત્રીજું પદ 4, નવમું પદ -8, અગાઉની સમની જેમ થયું, તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? અહીં થોડુંક અલગ છે પણ કંઈ વાંધો નહીં, તમે કરી શકો છો પોતાની રીતે. કયું પદ 0 થાય? પદ શોધવાનું છે, એટલે n શોધવાનું છે અહીં. ઓકે, આ દાખલામાં જુઓ, n આપણને ખબર હતી 29મું પદ, બરોબર. અહીં ખબર નથી કે n શું છે, તો n આપણે શોધશું. એનો મતલબ આ 0 શું હશે? an હશે. અગાઉ આવા સમ શીખ્યા છીએ આપણે, બરોબર. તો કોન્ફિડન્સથી સમ કરો, બધું જ તમે કરી શકો છો. જરા પણ ટેન્શન ન લ્યો, આરામથી સમ ગણો પૂરા સ્ટેપ લઈને. ત્રીજું પદ અને નવમું પદ આપણી પાસે છે. A3 બરાબર 4, A9 બરાબર -8. આ બંનેની મદદથી પહેલા A અને D શોધી, આ બધું પછી જોઈ લેશું. ઓકે, ત્રીજા પદનો સૂત્ર A + 2D. We are not having values of A and D.
So this is equation 1. In the same way, formula of a9, a plus 8d, value of a9 is minus 8. Here also we don't have values of a and d, so name it equation 2. બીજો નામ આપી દીધું સમીકરણ 2. લોપની રીત, નિશાની બદલી નાખો. આ કટ થઈ ગયા. 4 + 8 12, 2 - 8 -6, -6 જશે છેદમાં 6 × 2 = 12, ડી ની કિંમત -2. થોડું સ્પીડમાં કામ કરું છું કારણ કે ત્રીજી વખત આ દાખલો કરીએ છીએ એટલે. ઓકે, આઈ હોપ કે સમજી શકતા હશો. અને તમારે અમે ક્યાં જોવાનો છે વિડીયો? તમારે તો જાતે ગણવાનું છે, માત્ર ચેક કરવાનું છે મારા આન્સર ને તમારા આન્સર સાચા આવ્યા કે નહીં. ઓકે, ડી મળ્યું. હવે એ ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 છે 4 બરાબર a પ્લસ 2d, -4 આગળ આવશે, +4, a ની કિંમત પણ મળી ગઈ 8. હવે કયું પદ 0 થાય n શોધવાનું છે. લિસ્ટ કરીએ ચલો આપણે. a આપણી પાસે છે 8, d પણ છે -2. તમને ખ્યાલ છે આ ટાઈપના દાખલામાં 4 વસ્તુ હોય, a, d, n અને an. a અને d તો બધાને ખબર પડી જાય છે, કન્ફ્યુઝન n અને an માં જ હોય છે. તો ભાષા વાંચવાની, ભાષામાં બધું તમને સમજાઈ જશે. કયું પદ એટલે n શોધવાનું છે. એનો મતલબ આ 0 છે એ an છે. an નો સૂત્ર a + n - 1 × d, an ની જગ્યાએ 0, n શોધવાનું છે, d છે -2. -2 આખા કૌંસને ગુણશે, -2 × n -2n, અને -2 × -1 પ્લસ થઈ જશે. 8 અને 2 10 - 2n, 10 ને આગળ લઈ લો, -2 જશે છેદમાં 5. ધેટ્સ ઇટ, સમ ઓવર. પાંચમું પદ 0 થશે. ઓકે, જો વેરીફાઈ કરવું હોય તો કરી શકીએ છીએ. પહેલું પદ 8 છે, એ એટલે પહેલું પદ. જો શ્રેણી આવી રીતે બને છે, પછી તફાવત -2 છે એટલે કે 2 2 ઘટતા જાય છે. તો બીજું પદ 6, ત્રીજું પદ 4, ચોથું પદ 2, પાંચમું પદ 0. કયું પદ 0 થાય? તો પાંચમું પદ 0. થઈ ગયું વેરીફાઈ? પરફેક્ટ છે બધું? થશે? સોરી, થયું તમારાથી? આશા રાખું છું થયું હશે. પોઝિટિવ કમેન્ટ કરજો. ઓકે, અને આ સાથે આ વિડીયોના આપણા 3 સમ આપણે પૂરા કર્યા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સમ સાથે. ઓલ ધ બેસ્ટ.